આ માનસિકતા ક્યાં સુધી? ભગવાન સૌના છે, મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા, જાતિ વિરુદ્ધ ગાળો અને જાથી મારી નાખવાની ધમકી. મહેસાણામાં મંદિર પ્રવેશ મુદ્દે મોટો વિવાદ. મહેસાણાના આંબલિયાસણમાં મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ સામે આવ્યો છે. આંબલિયાસણ સ્ટેશન પાસે આવેલા મહાદેવ મંદિરમાં અનુસૂચિત જાતિના પરિવારને મંદિર પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ થયો છે. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીને જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી મંદિરમાં જતા અટકાવ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીની બહેન સાથે અયોગ્ય વર્તન કરી ઝપાઝપી કરવામાં આવી હોવાનો અને જાથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. આ મામલે ઉપાધ્યાય પિંકીબેન, તેમની દીકરી બબુમબેન અને ઉપાધ્યાય કૌશલભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાની વિગતો સામે આવી છે. હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌની નજર છે. રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા. હું આંબલિયાસણ સ્ટેશનની રહેવાસી છું. મારું નામ સોલંકી સૃષ્ટિ ધીરજકુમાર છે. મારી નાની બહેનના સાથે હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી. અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ. મેં એમ કીધું કેમ ના જઈ શકું? તો એમને મને એમ કીધું કે તમે જાતે એસસી કેટેગરીના છો, તમે ભંગી છો, તો તમારે મંદિરમાં ના જવાય. તો મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે, તમે મને એનું પ્રૂફ કરી અને આપો. તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના. તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા. મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને એમ તેમ મને ધમકી આપવા માંડ્યા. તો મેં એમનો વિડીયો બનાવવા લાગી. તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી. એ મને એમ કહેવા લાગે પહેલાં કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ. તો તું કહેવા વાળી કોણ છે અમને અંદર આવવા માટેની એમ? તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું? તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું. તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા. મને અહીંયા નખ વગાડશે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા. તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી. તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે. પછી એમના પત્ની ખુદ મારી બેનને મારવા લાગ્યા. એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા. પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું અને જો તું એસસી કેટેગરીની છે, તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ અને એમ કહેવા લાગ્યા. અને મારા મા બાપ નથી, મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે. હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું, મારા પિતા નથી. તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો, એ રીતે મને ધમકાવા લાગી અને મને દલીલ કરવા લાગી. પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો. પછી એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો. મારી નાની બેનને બી આખી દબોચી નાખી, એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો. પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે થઈને બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ. તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો. પછી એ લોકો આવ્યા, પછી મને ગાડીમાં બેસાડીને લઈ ગયા. તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ. પહેલાં મને ધમકી આલીને પછી એમ કહે છે કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જાય અહીંયાથી. અહીંયા જુઓ એનું